આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લામાં ભુજમાં પીજીવીસીએલ દ્વારા વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। વીજ વિક્ષેપની સમસ્યાઓને ઘટાડવા અને ગ્રાહકોને સતત વીજ પુરવઠો આપવા માટે વિભાગે અલગ અલગ ટીમો બનાવીને મેન્ટેનન્સ કાર્યો ઝડપથી આગળ વધાર્યા છે। ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને તેજ પવનને કારણે વીજ લાઇનો અને સાધનોને નુકસાન થવાની સંભાવના વધુ હોય છે અને ધ્યાનમાં રાખીને અર્બન ઇન્ડસ્ટ્રીયલ, જીઆઈડીસી તેમજ ખેતીવાડી ફીડરો પર વિશેષ મેન્ટેનન્સ કામગીરી શરૂ કરાઈ છે। વીજ વિભાગ દ્વારા ગ્રાહકોને ચોમાસા દરમિયાન સતત અને સલામત વીજ પુરવઠો મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। અર્બન અને જેજીવાય ફીડરો છે એમાં મુખ્યત્વે અમારી કામગીરી અત્યારે શરૂ છે અને અર્બન ફીડરો 100% અમે કમ્પ્લીટ કરી દીધા છે। ઇન્ડસ્ટ્રી અને જીએડીસી ફીડરોમાં પણ અમારું જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે। ખેતીવાડીના ફીડરો છે એમાં કામગીરી શરૂ છે અને એમાં આશરે 70% જેવી કામગીરી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે। મેન્ટેનન્સ ગોઠવતા હોઈએ છીએ કે જે વહેલી સવારે 6:30-7 વાગ્યાથી કામગીરી અમારી પ્રી મોન્સૂનની શરૂ થતી હોય છે અને બપોરે 11-12 વાગ્યા પહેલા અમે કામગીરી છે એ આટોપી લેતા હોઈએ છીએ અને એમાં જે કોન્ટ્રાક્ટરની ટીમ છે કે એમાં એક ટીમની અંદર 12 થી 15 માણસો હોય છે। એવી 2 થી 3 કોન્ટ્રાક્ટરની ટીમો વત્તા જે તે સબ ડિવિઝનના પોતાના ડિપાર્ટમેન્ટલ માણસો છે એ પણ એમાં ઇન્વોલ્વ હોય છે।